નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું હસમુખ એમસીએસ વાલા યુટ્યુબ ચેનલની અંદર। દોસ્તો, વાત કરવાના છીએ આજે ખેડૂતોનો એક મહત્વનો નિર્ણય સામે આવ્યો છે। કૃષિ રાહત પેકેજ છે તે જાહેર કરી દેવામાં આવ્યું છે। કોને મળશે દોસ્તો આ કૃષિ રાહત પેકેજનો લાભ, તેની આપણે વાત કરવાના છીએ આ ટૂંકા નાના એવા વિડીયોની અંદર। ઓક્ટોબર 2024 ની વાત કરીએ તો મિત્રો, ગયા વર્ષની અંદર 2024 માં વરસાદથી કપાસના પાકને મોટું નુકસાન થયું હતું। આના માટે સરકારે કૃષિ રાહત પેકેજ છે તે જાહેર કરી દીધું છે। રાજ્યમાં ઓક્ટોબર 2024 માં થયેલા ભારે વરસાદના કારણે કપાસની અંદર થયેલા નુકસાન માટે કૃષિ રાહત પેકેજ સ્પેશિયલ કપાસ માટે છે તે જાહેર કરવામાં આવ્યું છે। ખરીફ પાક 2024-25 ની ઋતુમાં વાવેતર કરેલ કપાસના પાકમાં 33% કે તેથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને સહાય મળવા પાત્ર થશે એવું સરકારે જાહેરાતની અંદર કીધું છે। ત્યાર પછી જોઈએ તો કે આ ફોર્મ ભરવા માટે તમારે VLE અથવા તો VCE મારફતે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર કરવાની રહેશે। તમારી ગ્રામ પંચાયતની અંદર જઈને તમારે દોસ્તો અરજી કરવાની રહેશે। આ પેકેજ હેઠળ પ્રતિ હેક્ટર દીઠ 11,000 રૂપિયાની સહાય છે તે આપવામાં આવશે। દોસ્તો, એક હેક્ટર દીઠ 11,000 રૂપિયા છે તે આપવામાં આવશે। આ સહાય પ્રતિ ખાતા નંબર દીઠ ગામના નમૂના ક્રમાંક જે 8 હોય છે તે દીઠ વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે। એટલે કે મિત્રો, એક વ્યક્તિને ટોટલ 22,000 રૂપિયા છે તે મળવા પાત્ર થશે 2 હેક્ટર જમીન હોય તો। તારીખ 14/7/2025 થી લઈ અને 28/7/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની છે તે તારીખ સરકાર દ્વારા આપી દેવામાં આવેલ છે। આ અરજી ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેન્ટર પર સંબંધિત VLE હોય અથવા તો VCE મારફતે ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ પર કરવાની રહેશે। ખેડૂતોને મળવાપાત્ર રકમ છે તે સીધી તેમના બેંક એકાઉન્ટની અંદર જમા થશે તેવું આ જાહેરાતની અંદર કહેવામાં આવેલ છે। તો ખાસ કરીને જે ખેડૂત મિત્રોને કપાસના પાકનું નુકસાન થયું હોય તે લોકો આ યોજનાની અંદર ફોર્મ ભરી દે, જેથી તેમને 11,000 અથવા તો 22,000 રૂપિયા છે તે મળવા પાત્ર થશે। તો દોસ્તો, ખાસ કરીને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો, જેથી તમને આવી માહિતી સમયસર અમે આપતા રહીએ છીએ। અરજી કરવા માટે ખેડૂતોએ 7/12 પાક વાવેતર અંગેની નોંધ, 8A આધાર કાર્ડની નકલ, બેંક એકાઉન્ટની વિગતો, IFSC કોડ દેખાય તે રીતે જેવા દસ્તાવેજો સાથે રાખવાના રહેશે। ખેડૂતોને મળવાપાત્ર રકમ તેના બેંક એકાઉન્ટની અંદર જમા કરવામાં આવશે, જેની સંબંધિત ખેડૂત ખાતેદારોએ નોંધ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી સુરેન્દ્રનગરની યાદીમાં જણાવેલ છે। મિત્રો, આ સુરેન્દ્રનગરનું ન્યૂઝ હતું, તેની અંદરથી આ માહિતી મળેલી છે। તમામ લોકોને મળશે કે નહીં તેની હજુ સુધી માહિતી આપવામાં આવેલ નથી, પરંતુ સુરેન્દ્રનગર યાદીમાં જણાવવામાં આવ્યું હતું। તો દોસ્તો, આ વિડીયો પસંદ આવે તો અમારી ચેનલ હસમુખ MCS વાલેને સબસ્ક્રાઇબ કરી દેજો।